વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક. લકડી પુલ નજીક ભયંકર અકસ્માત સર્જાયો. વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક. લકડી પુલ નજીક ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડ્યા છે. સ્પીડમાં આવી રહેલા બાઇકે બે યુવતીઓને ઉડાવી દીધી. એક યુવતીની હાલત ખૂબ જ ગંભીર છે. ઈજાગ્રસ્ત યુવતીને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ફોન આવ્યો ત્યાં ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા. એ બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો, અને છોકરીઓ આ બાજુ પડી હતી. છોકરી પડી, એ ઉપર ઓટો ચલાવીને જતો રહ્યો એક જણ, પગ ઉપર જ. શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ. દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે, એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે. પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાડી જવાય. સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી. શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી કરવી જોઈએ? હું તો કહું પકડીને એને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે. આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી. બધા આજુબાજુએ મને કીધું છે. બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જરૂર એકદમ. અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ, અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાડીને. છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી. દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી.